આજરોજ 28 ડિસેમ્બર 2023ના બપોરના 11 વાગ્યાના અરસામાં છાણી રામાકાકાની ડેરી નજીક એક હિતેશભાઈ પટેલ છે, જેમનું ખેતર છે અને ખેતરની અંદર એ પોતાનું અંગત કામ મજૂરો અર્થે કરાવી રહેલા, જેમાં ખાસ કરીને એમના પોતાના મજૂરો તેમના ખેતરમાં રાખેલા અને ઓરડી બનાવતા હતા. એ ઓરડીઓ માટે પાઇલ એટલે કે કોલમ બીમ ભરાવતા હતા. એમાં પાઇલ એટલે ખાડો હોય છે કે જેની અંદર 8 ફૂટ ઊંડો એટલો ખાડો હતો, જેમાં એક નાની 3 વર્ષની દીકરી રમતા રમતા અંદર પડી ગઈ હતી. કેમ કે એ પડી જવાના કારણે તાત્કાલિક અસરથી લોકો ભેગા થઈ ગયેલા, પોલીસને જાણ કરેલી, ફાયર બ્રિગેડને જાણ કરેલી. ફાયર બ્રિગેડે અને પોલીસે ભેગા મળીને દીકરીને બહાર કાઢેલી અને તાત્કાલિક અસરથી એને એસએસસી હોસ્પિટલમાં રવાના કરેલી. એસએસસી હોસ્પિટલમાં ડૉક્ટરશ્રીએ એને મૃત જાહેર કરેલ. આ બાબતે જે હિતેશભાઈ પટેલ કે જેમના ખેતરમાં આ ઘટના ઘટી છે, આ ખાડો એમણે પૂર્યો નહોતો અને એમની નિષ્કાળજીના કારણે આ ઘટના ઘટેલ. જે મતલબે આ મરણ જનાર દીકરીના પિતા રોશન રાયે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો અને છાણી પોલીસે તાત્કાલિક અસરથી આ ગુનો રજીસ્ટર કરી આ ખેતરના માલિક હિતેશભાઈ પટેલ કે જે છાણી ગામના વતની છે, એમની ધરપકડ કરી છે. હાલ આ કામે વધુ તપાસ ચાલુ છે.